સૌરાષ્ટ્રની તો વાત કરી, હવે મધ્ય ગુજરાતની વાત કરી છે। વડોદરા પહોંચીએ, પાદરાની જળબંબાકારની સ્થિતિ છે। પાદરામાં વરસાદી આફતનો આકાશી નજારો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। જ્યાં જ્યાં નજર મારી પડે તમારી પડે ત્યાં પાણી જ પાણી છે। આપ જોઈ રહ્યા છો 12 ઇંચ વરસાદ છે। જ્યાં નજર કરશો આ પાદરા છે, જંબુસર હાઈવે પર નથી પાણી ઓસરે, આપ જોઈ રહ્યા છો ભયાનક। જ્યાં નજર કરશો ત્યાં, કારણ કે પાદરાની અંદર 12 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને જંબુસર પાદરાનો જે હાઈવે જે છે એ પણ પાણી પાણી થઈ ગયો છે। તો આપ જોઈ રહ્યા છો હવાઈ આ નજારો, એક્સક્લુઝિવ આ નજારો આપ જોઈ રહ્યા છો, પાણી જ પાણી થયું છે। 12 ઇંચ વરસાદ અધધ પાદરાની અંદર। આ રીતનો વરસાદ ક્યારેય વરસ્યો નથી, છેલ્લા ઘણા વર્ષો બાદ આ રીતનો વરસાદ પાદરાની અંદર જોવામાં આવી રહ્યો છે। વડોદરામાં ભારે વરસાદ છે, જળબંબાકાર છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ઘરોમાં પાણી ભરાતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા આપ જોઈ રહ્યા છો, વૈશ્વાવતી નદી છલોછલ થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો આજુબાજુના વિસ્તારમાં પણ પાણી પાણી થઈ ગયું છે। વડોદરામાં જે રીતની પરિસ્થિતિ છે, વડોદરામાં આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારત સહયોગી રવિ જોડાઈ ગયા છે ઝી 24 કલાક સંવાદદાતા સયાજીગંજથી। રવિ, સતત આખી રાત વરસાદ અને વડોદરા પાણી પાણી થઈ રહ્યું છે। આખા વડોદરામાં શું પરિસ્થિતિ છે અને આપ સયાજીગંજમાં છો, શું પરિસ્થિતિ છે રવિ? બિલકુલ જનક વાત કરવામાં આવે તો વડોદરા અત્યારે એકદમ થંભી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો કે અત્યારે સયાજીગંજ વિસ્તારમાં જ્યાં મુખ્ય રોડ છે, જ્યાં રેલવે સ્ટેશન છે, જ્યાં કડક બજાર માર્કેટ છે, જ્યાં એસટી બસ ડેપો છે ને જ્યાં સિટી બસ સ્ટેશન છે, આ તમામ એવા જગ્યા છે કે લોકોની અવરજવર રહેતી હોય છે, તે તમામ હવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમે પણ પોતે ઘૂંટણસમા પાણીમાં અત્યારે રોડ પર ઊભા છે અને બીજી તરફ આજે આફતનો વરસાદ છે તે ફરીથી શરૂ થતાં વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો છે। હું તમને ચારે તરફ બતાવીશ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। અમે પાણીની વચ્ચોવચ અહીંયા ઊભા છે કે જ્યાં સામે તમે જોઈ શકો છો કે એસટી ડેપો તરફ જતો માર્ગ છે, રેલવે સ્ટેશન છે, આ બાજુ MS યુનિવર્સિટી છે, MS યુનિવર્સિટીની અંદર પણ પાણી છે, સિટી બસ સ્ટેશનમાં પાણી છે અને આ આખો જે રોડ છે ત્યાં આખો વ્યક્તિ ડૂબી જાય તેના ગળા સુધી પાણી આવે એટલું પાણી આગળ જતાં કાલાઘોડા સર્કલ તરફ જઈએ ત્યાં જે પાણી છે તે ભરાયેલું છે। આ તમામ પાણી વિશ્વામિત્રી નદીનું છે, કારણ કે આજવા સરોવરની જે સપાટી છે તે સપાટી 214 ફૂટ થઈ છે, જ્યારે વિશ્વામિત્રીની જે સપાટી છે તે 34 ફૂટ થઈ છે। તેના કારણે આ પાણી જે છે તે ફરી વળ્યા છે। આફતનો વરસાદ અત્યારે શરૂ થતાં લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ બંધ થઈ જવો જોઈએ, કારણ કે આજે પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ઓરેન્જ એલર્ટ હોવાના કારણે જે વડોદરામાં કહી શકાય કે આજે પણ વરસાદ વરસશે। આજે પણ લોકોને આ જ પરિસ્થિતિમાં રહેવું પડશે। હજુ પણ 2 થી 3 દિવસ સુધી આ પરિસ્થિતિ રહેશે, કારણ કે જે આજવા સરોવર છે તે 212 ફૂટ સુધી મેન્ટેન કરવામાં આવશે 31 ઓગસ્ટ સુધીમાં, એટલે કે હજુ પણ 2 ફૂટ જેટલું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે, જે પાણી વિશ્વામિત્રીમાં નદીમાં આવતા 6 ફૂટ સુધી થઈ જશે। એટલે કે આને આ જ સપાટી વિશ્વામિત્રી નદીની રહેવાની છે, કારણ કે આગળ ઢાઢર નદી પણ ફૂલ છે। ઢાઢર નદીમાં વિશ્વામિત્રી નદીનું પાણી જાય છે અને તે પાણી હવે જઈ નથી રહ્યું, કારણ કે ઢાઢર નદી ફૂલ હોવાના કારણે આ જે વિશ્વામિત્રી નદીની સપાટી છે તે અત્યારે વધી જ રહી છે ઘટવાના બદલે। આમ કહી શકાય કે વડોદરાવાસીઓ માટે આ પૂરનું સંકટ એ ખૂબ જ મુશ્કેલી લઈને આવ્યું છે। ન માત્ર સયાજીગંજ પરંતુ વડોદરા શહેરના તમામ વિસ્તારો, પરિવાર 4 રસ્તા, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સમા, માંજલપુર, વડસર, મકરપુરા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। મુજ મોરડા, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે। મંગલ પાંડે રોડ, આ તમામ બ્રિજોની ઉપરથી અત્યારે વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે। એટલે કહી શકાય કે વડોદરા શહેરનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, થંભી ગયું છે। જી જનક। બિલકુલ રવિ, આપ ધ્યાન રાખજો તમારું, કારણ કે વડોદરાની જે પરિસ્થિતિ છે, વડોદરા થંભી ગયું છે। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાની આસોજ ગામની આ વિકટ પરિસ્થિતિ છે। આસોજ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આસોજ પ્રાથમિક શાળામાં પાણી ઘૂસતા જ મોટું નુકસાન પણ થયું છે। સરપંચ કે તલાટી જોવા ન આવે હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે। તો આપ જોઈ રહ્યા છો આસોજ ગામ
પાણી થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો શહેરોની આ પરિસ્થિતિ છે તો ગામડાઓની પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ગામડાઓની અંદર આસોજ ગામ જે છે એ શાળામાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, આખા ગામમાં પાણી ઘૂસી ગયું છે અને આપ જોઈ રહ્યા છો લોકોની હાલત મોડી રાતથી જ હવે બદથી બદતર થઈ રહી છે। પાણી જે છે એ નથી ઓસરી રહ્યા, ધીરે ધીરે આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ છે અને હવે લોકોની મુશ્કેલી આપ જોઈ રહ્યા છો, લોકોને કઈ રીતે આ જીવન હાલની પરિસ્થિતિમાં જીવવું પડી રહ્યું છે આ ગામના લોકોનું એ આપ જોઈ રહ્યા છો। ધોધમાર વરસાદ છે, આસોદ ગામ જે છે આ વડોદરાનું એ પાણી થયું છે। વડોદરામાં ધોધમાર વરસાદ છે, શહેર બેહાલ થઈ ગયું છે, શહેરના અનેક વિસ્તારો પાણી ભરાયા છે। ટ્રાફિક એસીપી MS યુનિવર્સિટી નજીક પાણી થયું છે, વિશ્વામિત્રી નદીમાં પાણી ફરી વળતા જ હાલાકી છે। કમિશનર બંગલા બહાર પણ પાણી ભરાઈ ગયા હતા। આપ જોઈ રહ્યા છો વડોદરા શહેર કે જ્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જોવામાં આવી રહ્યું છે। શું અમદાવાદનો નવો એરિયા, વડોદરાનો નવો એરિયા, જૂનો એરિયા, જ્યાં જો ત્યાં પૂર્વ પશ્ચિમ વડોદરાના તમે જ્યાં પણ જાઓ વડોદરા પાણી, સયાજીગંજ પાણી, MS યુનિવર્સિટી જે હાટ જે છે વડોદરાનું એ પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ કાલાઘોડા બાજુ રસ્તો જાય છે ત્યાં પણ કાલાઘોડા સર્કલ આપ જો, MS યુનિવર્સિટી જો, ટ્રાફિક એસીપી જો, જ્યાં જો ત્યાં પાણી સર્જાઈ રહ્યું છે। વડોદરામાં જળતાંડવ છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રેલવે સ્ટેશન, ST ડેપો, કડક બજાર, આજબા રોડ, મિહિર પાર્ક, લોકોના ઘરોમાં 2.5 ફૂટ જેટલું પાણી ભરાતા જ વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પાણીમાં શું નીચાણવાળા વિસ્તારો, પોસ્ટ વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। 2 ફૂટ, 2.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે। આ પાણી આપ જુઓ કે જે રીતું ભરાયું છે એ અનેક લોકોને મુશ્કેલી તો વેઠવી જ રહી છે, પણ અનેક લોકોને હજારો રૂપિયાનું નુકસાન પણ આ પાણી કરાવી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો। અનેક લોકોના ઘરોમાં, રસોડાની અંદર પાણી ઘૂસી ગયા છે। લોકો જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે।